હલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય બાપા સીતારામ. આજે આપણે બનાવવાનું છે મકાઈનું શાક. એના માટે મકાઈ ધોઈ લીધી છે. ધોઈને આપણે બાફા મૂકી દઈશું, કુકરમાં એડ કરી દીધી છે. અને હમણાં દૂધ ગરમ મૂક્યું છે. આપણે કાજુ પલાળવાના છે ને એના માટે, કારણ કે ગ્રેવી કરીને એડ કરવાની છે મકાઈના શાકમાં. એટલે કાજુ માટે દૂધ ગરમ થઈ ગયું છે. અને આપણે ગરમ છે ને દૂધ એમાં કાજુમાં એડ કરી દઈશું, એટલે જલ્દીથી સોફ્ટ થઈ જાય. આપણા કાજુ જો સોફ્ટ થઈ ગયા છે એને આપણે પીસી લઈશું. એટલે મસ્ત છે ને સ્મૂથ ગ્રેવી બની જશે. કાંદા, આદુ, મરચું, લસણ પીલી નાખશું. કઢાઈ લીધી છે, એમાં તેલ એડ કરી દઈશું આપણે. તેલ બટર, તમે બટર યુઝ કરતા હોય તો બટર પણ યુઝ કરી શકો. તજ લવિંગ એડ કરી દીધા છે અને તમાલપત્ર એડ કરી દીધું છે. તજ લવિંગ ને તમાલપત્ર અને હિંગ એડ કરી દીધી છે. હવે આપણે કાંદા અને જે પીશું હતું ને આપણે આદુ મરચી ને કાંદા, એ એમાં એડ કરી દેવાની છે ગ્રેવી. અને મસ્ત રીતના છે ને એને તેલ છૂટું પડી જાય ને ત્યાં લગી આપણે છે ને સડવા દેવાની છે. મીઠું એડ કરી દીધું છે એમાં. મીઠું એડ કરી દેવાનું પહેલાં, એટલે જલ્દીથી આપણી ગ્રેવી છે ને ચડી જાય. ચટણી એડ કરી દઈશું આપણે એમાં. હળદર એડ કરી દઈશું. બેઝિક મસાલા બધા એડ કરી દેવાના, મતલબમાં આપણે એમાં બીજું કાંઈ એડ નથી કરવાનું. બેઝિક મસાલા એડ કરવાના છે. અને આપણી પાસે હોય ને તો કિચન કિંગ મસાલો, તમારી પાસે હોય કિચન કિંગ મસાલો એડ કરી દેવાનું. એટલે મસ્ત બનશે. અને પછી ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું આપણે એમાં. આપણે જે કાજુ પીસીને ગ્રેવી કરી હતી ને એ એડ કરી દીધી છે એમાં. તમારે છે ને તાજી મલાઈ હોય ને તો પણ એડ કરી શકો તમે. આપણે મકાઈના દાણા એડ કરી દીધા છે. બાફેલી હતી ને મકાઈ, એના દાણા એડ કરી દીધા છે. ગાર્નિશિંગ માટે થેન્ક યુ.